અહીંયા આપણે કાઇટ ફેસ્ટિવલ જોવા. અહીંયા સામે કાઇટ ફેસ્ટિવલ છે, તો ચલો એમનો નજારો બધો તમને હું બતાવું મિત્રો. કાઇટ ફેસ્ટિવલ નો અંદર શું શું લાગેલું છે, કયા કયા સ્ટોલ લાગેલા છે, ફોરેનરો પણ આયા છે, શું બતાવું ચલો તમને આજે. અહીંયા રિવરફ્રન્ટ ની અંદર કાઇટ ફેસ્ટિવલ જોવા. તો જુઓ જે પતંગ ચગાવી રહ્યા છે ને, આ પતંગ પડ્યા છે ને, આ પતંગ એ સામે બધા ઓસ્ટ્રેલિયાના, કેનેડાના, સ્વિટ્ઝરલેન્ડ એ બધા ફોરેનરો અહીંયા પતંગ ચકાવી રહ્યા છે. આ ચકાવી અને પતંગ એ ભૂરિયા એ જો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જાન્યુઆરી 12-14-2026. કાકા અંદર એન્ટ્રી છે આપણે? આઈ કાર્ડ વગર એન્ટ્રી નથી. આવો આઈ કાર્ડ લઈ આવો. આઈ કાર્ડ ક્યાંથી લાવવાનું? વળી લો ત્યાં કાઉન્ટર. અંદર તો એન્ટર નહીં થવા દેતા, કારણ કે શું અંદર તો આઈ કાર્ડ લઈ અને જવું પડે છે. જો આ પતંગ ઉડાડી છે ઉપર. જો આ પતંગ સરખા કર્યા. જો સામે બધા બે હાથે પતંગ ચગાવે. જો સામે બધા પતંગ ઉડી રહ્યા છે. સેમ એક જ જેવા છે. કાઇટ ફેસ્ટિવલ જોવા ના મળે. અવાજ પણ જોરદાર કરે છે પતંગ. જોવા જઈએ. હું રાહ જોઈ રહ્યો કપાઈ ના આવે. બતાવો કાઇટ ફેસ્ટિવલ. આ બધા પેચ લડાવે. ખરેખર લોકો ફોરેન થી પતંગ ચગાવવા અહીંયા આપણા અમદાવાદ ની અંદર આવે છે. પબ્લિક પણ આવી ગઈ છે કાઇટ ફેસ્ટિવલ, કારણ કે અંદર નહીં થવા દેતા. જેની પાસે પાસ ને એને અંદર થવા દે છે. આવો પાસ અંદર જવા માટે. જો કાલે સાહેબ પધારવાના છે, એટલે બધી તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. મોસ્ટ ઓફ બધી તૈયારી થઈ ચૂકી છે.
ચલો મિત્રો, આગળ તમને હું બધા સ્ટોલ બતાવું દુકાનોના. જો આ વોટર કાઉન્ટર છે, અને પાસ કાઉન્ટર છે કે તમને અહીંયાથી પાસ મળે. તો મિત્રો તમે જોવા આવો તો જો તમારે અંદર જવું હોય ને, જેઓ પતંગ ચગાવતા હોય એમની જોડે પતંગ ચગાવવા હોય ને, તો તમારે પહેલા પાસ લેવો પડશે. પાસ લઈ અને પછી તમારે અંદર એન્ટર થવાનું. બધા સ્ટોલ લાગેલા છે, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, ઘણા બધા સ્ટોલો પણ લાગી ગયા છે. પબ્લિક અહીંયા અમદાવાદની એટલી બધી નથી, પણ બહારથી લોકો છે. આ જે બધા છે એ લોકો બધા બહાર થયેલા છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અહીંયા, સામે જોઈ શકો છો તમે. આ બધા ફૂડ સ્ટોલ છે. અને પણ જઈ રહ્યું પરથી શૂટ કરાય. અને તમે લગાવી શકો. એનું જે ચાર્જેબલ થતું હોય એ તમારે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2006